નમસ્કાર અને સ્વાગત છે જ્ઞાનનો ઓટલોમાં. આજે આપણે એક બહુ જ રસપ્રદ સફર પર નીકળવાના છીએ. આઝાદી પછી આપણો દેશ કેવી રીતે બન્યો એની વાત કરીશું. તો ચાલો ને સીધા જ શરૂ કરીએ. તારીખ હતી 26 જાન્યુઆરી 1950. ભારત પ્રજાસત્તાક બન્યું. પણ એક મિનિટ, તમને ખ્યાલ છે કે એ સમયે આપણો જે નકશો હતો ને એ અધૂરો હતો? હા, મોટાભાગના રજવાડાઓ તો જોડાઈ ગયા હતા, પણ અમુક વિસ્તારો હજુ પણ યુરોપિયન શાસન નીચે હતા. તો બસ, આઝાદી પછીનો સૌથી પહેલો અને મોટો પડકાર એ જ હતો. આ જે યુરોપિયન વસાહતો હતી ને, એને ભારત સંઘમાં ભેળવવી અને આપણા દેશના નકશાને પૂરો કરવો. હવે અહીંયા વાત બહુ રસપ્રદ બને છે, કારણ કે આ બંને યુરોપિયન તાકાતોનો જે અભિગમ હતો ને એ સાવ અલગ હતો. એક બાજુ ફ્રાન્સ, જેણે લોકોની ઈચ્છાને માન આપ્યું અને શાંતિથી બધું સોંપી દીધું, અને બીજી બાજુ હતું પોર્ટુગલ, જે પોતાના પ્રદેશો છોડવા માટે બિલકુલ તૈયાર નહોતું. તો થયું એવું કે જે ફ્રેન્ચ શાસિત વિસ્તારો હતા ત્યાં લોકોએ ભારત છોડો આંદોલન શરૂ કરી દીધું. પછી ભારત સરકારે એમની સાથે વાતચીત કરી અને ફ્રાન્સ તરત સમજી ગયું કે ભાઈ, લોકોની ભાવના તો ભારત સાથે જોડાવાની જ છે. એટલે બસ 1954માં કોઈપણ જાતના સંઘર્ષ વગર આ બધા પ્રદેશો શાંતિથી ભારતને મળી ગયા. પણ બીજી બાજુ પોર્ટુગીઝો બહુ ચક્કી નીકળ્યા. એમની સાથેની બધી વાતચીતો નિષ્ફળ ગઈ. એ લોકો દીવ, દમણ અને ગોવા પર પોતાનો કબજો છોડવા તૈયાર જ નહોતા. એટલે પછી શું થાય? સ્થાનિક લોકોએ જ ભારત સાથે જોડાવા માટે ગોવા મુક્તિ આંદોલન શરૂ કરવું પડ્યું. જ્યારે સમજાવટથી, સત્યાગ્રહથી કોઈપણ રીતે વાત ન બની, ત્યારે છેવટે ભારત સરકારે કડક પગલું લેવાનું નક્કી કર્યું. જનરલ ચૌધરીની આગેવાની હેઠળ એક લશ્કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી, જેનું નામ હતું ઓપરેશન વિજય. અને બસ આ ઓપરેશનના કારણે જ 18 ડિસેમ્બર 1961ના દિવસે પોર્ટુગીઝ શાસકોએ હાર માની લીધી અને આ પ્રદેશો આખરે આઝાદ થયા. ચાલો, તો હવે તમારા માટે એક સવાલ. જોઈએ તમને કેટલું યાદ રહ્યું. ગોવાને આઝાદ કરાવવા માટે ઓપરેશન વિજય કયા વર્ષમાં શરૂ થયું હતું? ફટાફટ તમારો જવાબ નીચે કોમેન્ટમાં લખી દો. તો દેશનો નકશો તો પૂરો થઈ ગયો, પણ કામ અહીં પૂરું નહોતું થયું. હવે રાષ્ટ્ર સામે એક બીજો, એનાથી પણ મોટો પડકાર હતો, અને એ હતો દેશના અર્થતંત્રને ફરીથી બેઠું કરવાનું. ચાલો જોઈએ કે એ કામ કેવી રીતે થયું. તો આ મોટા પડકારને પહોંચી વળવા માટે 1950માં એક સંસ્થા બનાવવામાં આવી, આયોજન પંચ. હા, એ જ સંસ્થા જેને આજે આપણે નીતિ આયોગના નામે ઓળખીએ છીએ. એનું મુખ્ય કામ શું હતું? દેશના આર્થિક વિકાસ માટે પ્લાનિંગ કરવું, યોજનાઓ બનાવવી. અને એના અધ્યક્ષ કોણ હોય? હંમેશા દેશના વડાપ્રધાન. અને આ જે યોજનાઓ હતી ને, એના લક્ષ્યો કાંઈ નાના સૂના નહોતા, ખૂબ મોટા હતા. જેમ કે દેશનો આર્થિક વિકાસ ઝડપથી કરવો, ગરીબી અને અમીરી વચ્ચેની ખાઈ ઓછી કરવી, બધાને રોજગારી મળે જોવું, અને સૌથી અગત્યનું, દેશને આત્મનિર્ભર બનાવવો. આ બધા એના મુખ્ય ઉદ્દેશ્યો હતા. જો આપણે સમયરેખા પર નજર કરીએ તો 1950માં આયોજન પંચ બન્યું. બરાબર એક વર્ષ પછી 1951માં પહેલી પંચવર્ષીય યોજના શરૂ થઈ ગઈ. અને જુઓ, 1960નો દાયકો આવતા આવતા તો હરિયાળી ક્રાંતિ જેવા મોટા પરિણામો પણ દેખાવા લાગ્યા હતા. આ આર્થિક યોજનાઓનું પરિણામ શું આવ્યું? વેલ, એનાથી દેશમાં વિકાસની જાણે કે એક પછી એક ક્રાંતિઓ આવી. ચાલો, એના જે મુખ્ય પરિણામો હતા ને એના પર એક નજર નાખીએ. એમાં સૌથી મોટી અને સૌથી મહત્વની હતી હરિયાળી ક્રાંતિ. તમે વિચાર તો કરો, એના કારણે થયું શું? જે ભારત એક સમયે બીજા દેશો પાસેથી અનાજ મંગાવતો હતો, એ હવે બીજા દેશોને અનાજ વેચતો થઈ ગયો. આ ખરેખર એક બહુ જ મોટી સિદ્ધિ હતી. બસ એવી જ રીતે આવી શ્વેત ક્રાંતિ. એણે દૂધના ઉત્પાદનમાં એટલો બધો વધારો કર્યો કે ગામડાઓની આખી અર્થવ્યવસ્થા મજબૂત બની ગઈ. અને આ લિસ્ટમાં હજુ એક નામ છે, પીળી ક્રાંતિ. આ ક્રાંતિ ખાવાના તેલ એટલે કે તેલીબિયાનું ઉત્પાદન વધારવા માટે હતી. આવા ઘણા વિકાસલક્ષી પગલાં લેવાયા. તો આ બધી યોજનાઓનું સરવૈયું શું? એની અસર, સાચું કહું તો, મિશ્ર રહી. મતલબ કે સફળતાઓ પણ મળી અને પડકારો પણ રહ્યા. દેશની આવક વધી, લોકોનું સ્વાસ્થ્ય સુધર્યું, આ બધું સાચું. પણ બીજી બાજુ વસ્તી એટલી ઝડપથી વધી અને આર્થિક અસમાનતા એટલી હતી કે ગરીબીને આપણે જડમૂળથી દૂર ન કરી શક્યા. ઓકે, તો હવે બીજો સવાલ તમારા માટે. આપણે હમણાં જ એની વાત કરી, તો જરા જણાવો કે આ પંચવર્ષીય યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? ચાલો કોમેન્ટમાં લખી દો.
અને આ જ વાત આપણને સીધા આજના સમયમાં લઈ આવે છે. જો આઝાદી પછી જે આર્થિક વિકાસ અને ગરીબી ઘટાડવાની સફર શરૂ થઈ હતી ને, એ આજે પણ આપણા દેશ સામેનો સૌથી મોટો પડકાર બનીને ઊભી છે. આખી વાત ધ્યાનથી સાંભળવા અને અમારી સાથે આ સફરમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો તમને આ રીતે જ અઘરા વિષયોને સરળ ભાષામાં સમજવામાં મજા આવતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, એટલે કોઈ પણ નવું વિશ્લેષણ તમારાથી મિસ ન થાય. અને હા, એક છેલ્લી વાત, જો તમારે સ્ટડી મટીરિયલ અને બીજા અપડેટ્સ જોઈતા હોય તો અમારું વોટ્સએપ ગ્રુપ ચોક્કસથી જોઈન કરજો. એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ સેક્શન બંને જગ્યાએ મળી જશે. તો ચાલો હવે ફરી મળીશું એક નવા વિષય સાથે. આવજો.